કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતની અર્થવ્યવસ્થાનું કદ $4.18 ટ્રિલિયન આંકવામાં આવી રહ્યું છે. કેન્દ્રનો અંદાજ છે કે જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવે તો 2030 સુધીમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન $7.3 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો ભારત જર્મનીને પણ પાછળ છોડી દેશે. હાલમાં અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચીન બીજા અને જર્મની ત્રીજા નંબરે છે. સરકારના નિવેદન મુજબ ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 8.2% રહ્યો. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં તે 7.8% અને પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4% હતું. કેન્દ્રના મતે વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ છતાં 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 6 ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. મોરબીમાં 75 રોડથી શનાળા રોડને જોડતા માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. નગરપાલિકા દ્વારા 2 જેસીબીની મદદથી દુકાનો, સીડીઓ અને કમ્પાઉન્ડ વોલ સહિતની બાંધકામોને તોડાયા છે. મોરબી નગરપાલિકા દ્વારા દર બુધવારે વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત આજે 75 રોડ પર રાજનગર પાસેથી શનાળા રોડ તરફ જતા નાની કેનાલ રોડ પરના દબાણો પર કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં એક શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે બનાવેલી 3 દુકાનો, સીડીનો ભાગ અને અન્ય 2 મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણોનો સમાવેશ થાય છે. મોરબી નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા અનુસાર રોડની 18 મીટરની હદમાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી 2.2 કિલોમીટરના નવા રસ્તાના નિર્માણ માટે કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં 2 દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપી છે. સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો છે. ચણા, જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે. દાહોદના છાપરી ખાતે પોલીસે ₹9 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આટલી મોટી માત્રામાં દારૂનો નાશ કરવાની આ પ્રથમ ઘટના છે. છાપરી વિસ્તારમાં સત્તાવાર પ્રક્રિયા હેઠળ આ દારૂનો જથ્થો નાશ કરાયો હતો. નાશ કરાયેલો દારૂ દાહોદ એ ડિવિઝન, દાહોદ બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા, ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયો હતો. આ કાર્યવાહી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દાહોદ અને ગરબાડા ડિવિઝનના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો છેલ્લા 6 મહિનામાં વિવિધ દરોડા અને કાર્યવાહીઓ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો. બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ શીલુએ ગંભીર આક્ષેપ કર્યા છે. બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે. વિપક્ષ નેતાના જણાવ્યા અનુસાર બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ તાલુકા મથકો પર અનેક મેડિકલ સ્ટોરમાં ફરજિયાત ફાર્માસિસ્ટ હાજરી હોતા નથી. ફાર્માસિસ્ટને બદલે અન્ય વ્યક્તિઓ દ્વારા દવાઓ આપવામાં આવે છે, જેનાથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બોટાદ જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગનો કોઈ કાયમી અધિકારી હાજર નથી. આના કારણે મેડિકલ સ્ટોર પર દેખરેખનો અભાવ જોવા મળે છે. તેમણે આરોપ લગાવ્યો કે નિયમોનું ઉલ્લંઘન થવા છતાં જવાબદાર તંત્ર મૌન છે. વિપક્ષ નેતાએ તાત્કાલિક બોટાદ જિલ્લામાં ફૂડ ડ્રગ વિભાગના કાયમી અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. ગાંધીનગર મહેસાણા હાઈવે પર સુંડાલ બ્રિજ પાસે ગઈકાલે એક અકસ્માત થયો હતો. પૂરઝડપે જઈ રહેલી ટ્રકે પાછળથી એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વાવોલ રહેતા અને મૂળ ચરાડાના 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં પગ કાપવાની ફરજ પડી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે દંપતી એક્ટિવા પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું. એક ઘડીએ ટ્રકનું ટાયર માનસીભાઈના શરીર પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રમીલાબેનના બંને પગ અને હાથ પર ઈજાઓ પહોંચી હતી.
દાહોદ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગોદી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે ₹43,000ની કિંમતની 86 રીલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર વેચાણ અટકાવવા માટે સતર્કતા વધારી છે. ચોક્કસ બાતમીના આધારે ગોદી રોડ સ્થિત ગણેશ સોસાયટીમાં જયેશભાઈ ખેમરાજભાઈ ધોબીના રહેણાંક મકાનમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ 86 રીલ મળી હતી, જેની કિંમત કુલ ₹43,000 આંકવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાપીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી હરિઓમ પ્રભુનારાયણને 20 વર્ષની સખત સજા ફટકારી છે. આ ઘટના 20 ઓગસ્ટ 2023ના રોજ વાપીના બલીઠા ગામે બની હતી. ગામની એક ચાલમાં રહેતી 3 વર્ષની બાળકી તેના ભાઈ સાથે આંગણામાં રમતી હતી, ત્યારે બપોરના સમયે બાળકીનો ભાઈ જમવા માટે રૂમમાં ગયો, પરંતુ બાળકી પરત ન આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન તે જ ચાલમાં રહેતા હરિઓમ પ્રભુનારાયણના રૂમની બહાર બાળકીના ચપ્પલ જોવા મળ્યા. માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હોવા છતાં આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો. થોડી વાર બાદ જ્યારે આરોપીએ બાળકીને બહાર કાઢી ત્યારે તે લોહીલુહાણ હાલતમાં હતી અને પીડાની ફરિયાદ કરી રહી હતી. વિસનગરમાં કડા ચોકડીથી દીપડા દરવાજા સુધી એક ઇકો ગાડીએ બાઇક સવારને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં યુવકને જમણા હાથે ફ્રેક્ચર સહિત ઈજાઓ થઈ હતી. ઘટનાના 9 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદી સંકેતભાઈ કીર્તિભાઈ પટેલ ગત તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ સાંજે પોતાની મોટરસાયકલ લઈને કડા ચોકડીથી દીપડા દરવાજા તરફ જતા હતા. ઉમા ગાર્ડન પાસે પહોંચતા ઇકો ગાડીના ચાલક અમરતજી ગણપતજી ઠાકોરે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંકેતભાઈની બાઇકને ડાબી બાજુથી ટક્કર મારી હતી. આ બનાવ અંગે સંકેતભાઈએ 30 ડિસેમ્બરે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની 2 ફ્લાઇટ્સ રદ કરાઈ છે, જેના કારણે વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે. આજે દિલ્હીથી વડોદરા આવનાર ફ્લાઇટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અને એર ઇન્ડિયાની ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે રદ કરાઈ હતી. બંને ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરી શકી નહીં, જેના કારણે વડોદરા એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીઓ પડી હતી. એરલાઇન્સ દ્વારા જણાવ્યું છે કે આ ફ્લાઇટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.